તો ટીનેજ અને યુવાનોમાં થતા કેન્સરને લઈને 14મી ટાયાકોન નેશનલ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું। 15 થી 29 વર્ષના યુવાનો અને ટીનેજોને કેન્સર થાય ત્યારે તેમના નિદાન માટેની પદ્ધતિ શું હોઈ શકે તેની પર વિશેષ ચર્ચા કરાઈ। કોન્ફરન્સમાં ઇન્દોર, જયપુર, પૂના, આસામ, બેંગ્લોર, અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ શહેરોના 270 તબીબો જોડાયા હતા। કોન્ફરન્સમાં ડોક્ટર ભાવેશ પારેખે જણાવ્યું કે નાની ઉંમરે થતા કેન્સરમાં દર્દીના ઓર્ગનને રિમૂવ ન કરવું પડે અને કીમો કે રેડિયેશનની આડઅસર ઓછી થાય તે ખૂબ જ જરૂરી છે। ચિંતાનો વિષય એ છે કે દર 7 વ્યક્તિએ 15 થી 29 વર્ષની વયના એક વ્યક્તિને કેન્સર થઈ રહ્યું છે। લ્યુકેમિયા, બ્લડ કેન્સર, લીવર કેન્સર અને બ્રેઇન ટ્યુમર આ પ્રકારના કેન્સર ટીનેજ અને યુવાનમાં ખૂબ જ વધી રહ્યા છે, જેમાં સ્ટ્રેસ, લાઇફસ્ટાઇલ, મોડી રાત સુધી જાગવું, મોટી ઉંમરે લગ્ન થવા, જંક ફૂડ, ખાણીપીણીમાં ભેળસેળ, ખેતીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કેન્સર માટે મુખ્ય જવાબદાર કારણો ગણવામાં આવ્યા। ટાયાકોન કરીને જે ઓર્ગેનાઇઝેશન જેમાં ટીનેજ એન્ડ યંગ એડોલસન્ટ એટલે કે 15 વર્ષથી 29 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓને જ્યારે કેન્સર થાય તો એનું નિદાન અથવા એની સારવારમાં શું ફેરફાર છે, જે નોર્મલ કેન્સર કરતાં શું જુદું છે। આને પીડિયાટ્રિક એટલે કે નાના બાળકો નથી ગણતા, આને 2 થી 10 વર્ષના છોકરાઓ નથી ગણતા। આ લોકોના પોતાના હોર્મોન ચેન્જીસ અથવા એ લોકોને કેન્સર મટી જાય પછી સારવાર પછી સોસાયટીમાં પાછું બેક ટુ નોર્મલ એટલે કે એમને લગ્ન કરવા હોય, એમના કોઈ અવયવને બચાવવાનું હોય, જેમ કે આ ઉંમરમાં આપણે એક પણ વાત એ પણ જોઈ છે કે હવે ધીમે ધીમે યંગ એજમાં કેન્સરનું પ્રમાણ વધતું જાય છે। તો આવા લોકોના પોતાની એમની ઈચ્છાઓ અથવા અમે ડૉક્ટર તરીકે શું સારવાર કરીએ, એમાંય ખાસ કરીને પ્રિસિઝન ઓન્કોલોજી એટલે કે મોલિક્યુલર ડાયગ્નોસિસ એ શું છે એ ખાસ જાણવા માટે અલગ અલગ દુનિયા કે ભારતના શહેરોમાંથી જેમ કે ઇન્દોર, જયપુર, પૂના, આસામ, બેંગ્લોર, અમદાવાદ અને ગુજરાતના પણ અલગ અલગ શહેર બરોડા, સુરતમાંથી આવી અને આ ડૉક્ટર, સાયકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન એમણે આ બધામાં ખાસ કરીને ભાગ લીધો છે।